નમસ્કાર ખેડૂત મિત્રો, જય જવાન જય કિસાન. આજે આપણે ઘઉંની વાત કરીએ તો હવે આપણા ઘઉં કાઢવાની તૈયારીમાં છે હાર્વેસ્ટરમાં. પણ હવે પસાટને લીધે આ જો અહીં આપણે હેડામેર જે છે ને, હેડામેરે એક રાહવા લગીને હજી થોડા લીલા કેવરાવે, એને લીધે હવે થોડું ખોબરવું પડશે. આમ જો અત્યારે આ ઘઉંની તો ફૂલ સિઝન એમ જ લાગે કે હવે આ તો 2-3 દિવસમાં નીકળી જાય એમ છે. પણ હવે આપણે થોડું ખોબરીએ, ઓળી કરીને પછી જ કાઢવાનું રાખીએ. 2-3 દિવસ તડકો ને પડે અને 2-3 દિવસ ઓળી કરી લઈએ. ઓળી થઈ જાય પછી હાર્વેસ્ટર મૂકીએ આમાં. તો અત્યારે તો એવું લાગે છે કે કાઢ્યા જેવા તો થઈ ગયા. લોર તો એની ફૂલ ક્રોસિંગમાં જેમ વરવી જોઈએ એમ વરી તો ગઈ. હવે આમ ધીરે ધીરે વર્તી જાય. પણ આપણે જે પસાટનું એક રાહવા જે છે, હેડામેર કહેવાય, એ હેડામેરમાં હજી લીલા કેવરાવે થોડા ઘણા. એને લીધે હજી આપણે ઊભા દીધા થોડા. એટલે હવે જોઈએ, હવે ફૂલ સિઝનમાં આપણે ક્યારે હવે કાઢવાનું થાય. હવે મારો અંદાજ તો હોળીનું કહે કે હોળી પછી કદાચ કાઢવાના થાય. આગળ ત્યાં લગી તો ટાઈમ લેહે, લગભગ હોળી લગીનો છે. તો બહુ સારા. હવે આમ લોયરીની ક્રોસિંગ વરી, માકડા કારાશ પડતા થતા જાય. તો હજી 3-4 દિવસ નીકળી જાય. પહેલાં આપણા કાકાના ખેતરમાં નીકળશે, પછી 2 દિવસ પછી આપણા નીકળશે. હવે કેટલો ઉતારો આવે એ તો હાર્વેસ્ટર મૂક્યા પછી જ ખબર પડે. બાકી હવે તો 2 દિવસ ખબરીએ, 2 દિવસમાં થઈ જ જશે હવે કાઢવાનું. હાર્વેસ્ટરનો વારો આવી જ જશે. આપણા કાકાના ખેતરમાં પહેલાં આવા જ છે ઘઉં. હવે એના નીકળે પછી આપણો વારો આવશે. કાકાને કેવો ઉતારો આવે એના ઉપર પછી આપણે નક્કી કરવાનું કે આપણા ખેતરમાં કેવો ઉતારો રહે. એના પણ બહુ સારા છે. એને આપણાથી એક પાણી ઓછું છે. હવે ખબર પડી જશે કે એક પાણી ઓછું છે એમાં કેવો ઉતારો છે, અને આમાં એક પાણી વધારે પાગેલ છે એમાં કેવો ઉતારો છે. આમાં કેટલો ઉતારો આવે, એમાં કેટલો, એ આપણાથી 1-2 દિવસ વહેલા કાઢવાના છે. એટલે ખબર પડી જાય એનો ઉતારો કેટલો ને આપણો ઉતારો કેટલો. એક પાણીનો ફેર છે. એક જ દીનું વાવેતર છે બે. હવે કેટલા ઉતરે એ જોવાનું છે. આપણે હોળી કરીને જ હવે કાઢવા. આપણે 2-3 ઠેકાણે જમી લઈએ, હોળીના દર્શન કરી લઈએ અને પછી કાઢીએ. નમસ્કાર ખેડૂત મિત્રો, જય જવાન જય કિસાન. આજે આપણે ઘઉંની વાત કરીએ તો હવે આપણા ઘઉં કાઢવાની તૈયારીમાં છે હાર્વેસ્ટરમાં. પણ હવે પસાટને લીધે આ જો અહીં આપણે હેડામેર જે છે ને, હેડામેરે એક રાહવા લગીને હજી થોડા લીલા કેવરાવે, એને લીધે હવે થોડું ખોબરવું પડશે. આમ જો અત્યારે આ ઘઉંની તો ફૂલ સિઝન એમ જ લાગે કે હવે આ તો
2-3 દિવસમાં નીકળી જાય એમ છે. પણ હવે આપણે થોડું ખોબરીએ હોળી કરીને પછી જ કાઢવાનું રાખીએ. 2-3 દિવસ તડકો ને પડે અને 2-3 દિવસ હોળી કરી લઈએ. હોળી થઈ જાય પછી હાર્વેસ્ટર મૂકીએ આમાં. તો અત્યારે તો એવું લાગે છે કે કાઢ્યા જેવા તો થઈ ગયા. લોર તો એની ફૂલ ક્રોસિંગમાં જેમ વરવી જોઈએ એમ વરી તો ગઈ. હવે આમ ધીરે ધીરે વર્તી જાય. પણ આપણે જે પસાટનું એક રાહવા જે છે હેઠામેર કહેવાય, એ હેઠામેરમાં હજી લીલા કેવરાવે થોડા ઘણા. એને લીધે હજી આપણે ઊભા દીધા થોડા. એટલે હવે જોઈએ હવે ફૂલ સિઝનમાં આપણે ક્યારે હવે કાઢવાનું થાય. હવે મારો અંદાજ તો હોળીનું કહે કે હોળી પછી કદાચ કાઢવાના થાય. આગળ ત્યાં લગી તો ટાઈમ લેહે લગભગ હોળી લગીનો છે. તો બહુ સારા. હવે આમ લોયરીની ક્રોસિંગ વેરી માકડા કારાશ પડતા થતા જાય. તો હજી 3-4 દિવસ નીકળી જાય. પહેલાં આપણા કાકાના ખેતરમાં નીકળશે, પછી 2 દિવસ પછી આપણા નીકળશે. હવે કેટલો ઉતારો આવે એ તો હાર્વેસ્ટર મૂક્યા પછી જ ખબર પડે. બાકી હવે તો 2 દિવસ ખબરીએ 2 દિવસમાં થઈ જ જશે હવે કાઢવાનું. હાર્વેસ્ટરનો વારો આવી જ જશે. આપણા કાકાના ખેતરમાં પહેલાં આવા જ છે ઘઉં. હવે એના નીકળે પછી આપણો વારો આવી છે. કાકાને કેવો ઉતારો આવે એના ઉપર પછી આપણે નક્કી કરવાનું કે આપણા ખેતરમાં કેવો ઉતારો રહે. એના પણ બહુ સારા છે. એને આપણાથી એક પાણી ઓછું છે. હવે ખબર પડી જશે એક પાણી ઓછું છે એમાં કેવો ઉતારો છે, અને આમાં એક પાણી વધારે પાગેલ છે એમાં કેવો ઉતારો છે. આમાં કેટલો ઉતારો આવે એમાં કેટલો, એ આપણાથી 1-2 દિવસ વહેલા કાઢવાના છે. એટલે ખબર પડી જાય એનો ઉતારો કેટલો ને આપણો ઉતારો કેટલો. એક પાણીનો ફેર છે. એક જ દીનું વાવેતર છે બે. હવે કેટલા ઉતરે એ જોવાનું છે. આપણે હોળી કરીને જ હવે કાઢવા. આપણે 2-3 ઠેકાણે જમી લઈએ, હોળીના દર્શન કરી લઈએ અને પછી કાઢીએ.